અશોકભાઈ પાસે બેઠો હતો ત્યારે એમણે એક પંક્તિ વાંચી મારે બુકના ઉપર છે તે સૌના ચહેરે ખુશીની છાલક છે. આપણા જાકીરભાઈ ને પણ ખૂબ ગમે છે આ પંક્તિ કે સૌના ચહેરે ખુશીની છાલક છે, હજી જ્યાં તારું ગામ લાગે છે. મને પણ ગમે છે. તારા શહેરની રોનક કેવી સગરી થોડાક છોટા શેર અને પછી ગઝલ બે ત્રણ રજૂ કરીશ. કીપ ક્વાઇટ. કે સહેજ સરખું ગુલાબ છાયું સ્વીટ મળે તો, સહેજ સરખું ગુલાબ છાયું સ્વીટ મળે તો હિલ્લો રાતા સાત સમંદર જાવ નથી ગયો, હિલ્લો રાતા સાત સમંદર જાવ નથી ગયો. અને આપણને માટે એમ કહેવાય છે કે ભાઈ આપણને દુનિયામાં મોકલ્યા છે ઉપરવાળાએ, કંઈક કામ અર્થે મોકલ્યા છે. તો એના ઉપરથી એક શેર મેં લખેલો છે કે કેમ આવ્યા હતા અજીત દુનિયામાં હી, કેમ આવ્યા હતા અજીત દુનિયામાં હી, વાત છેલ્લી પર સુધી વિસરાઈ ગઈ, વાત છેલ્લી પર સુધી વિસરાઈ ગઈ. અને અજીજ ઘાવ ઊંડા થયા તેથી શું, અજીજ ઘાવ ઊંડા થયા તેથી શું, એ બાને દરકથી ઘર ઊભો થયો. ડૂબવામાં શું ગયું એ સૂર્યનું, આપણા સંગાથની પરછાઈ ગઈ. ડૂબવામાં શું ગયું એ સૂર્યનું, આપણા સંગાથની પરછાઈ ગઈ. અને સૌ વચારે જે મને શોધી રહી, સૌ વચારે જે મને શોધી રહી, એ જ આંખો રૂબરૂ શરમાઈ ગઈ, એ જ આંખો રૂબરૂ શરમાઈ ગઈ. અને પેલું જે હમણાં મેં કહ્યું એવું કે કેમ આવ્યા હતા અજીત દુનિયામાં હી, વાત છેલ્લી પર સુધી વિસરાઈ ગઈ. બે ખબર છે તે હજી એ તો જીવતી લાશ છે, કેટલું ઝરહર કર્યું છે એણે ખુદના આંગણે, કેટલું ઝરહર કર્યું છે એણે ખુદના આંગણે. તે છતાં એની ભીતર તો કેટલી કારાશ છે, તે છતાં એની ભીતર તો કેટલી કારાશ છે. એમ સમજીને નદી પૂર્વાટ દોડી ગઈ હતી, એમ સમજીને નદી પૂર્વાટ દોડી ગઈ હતી. ધોઈ નાખીશ નક્કી હું દરિયાની ખારાશને, ધોઈ નાખીશ નક્કી હું દરિયાની ખારાશને. અંધકાર આ થોડી વારમાં મુઠ્ઠીવારી ભાગશે, અંધકાર થોડી વારમાં મુઠ્ઠીવારી ભાગશે. ફૂટી નીકળી ક્યારની જો આબમાં લાલાશ છે, અને બાકી બીજા હારવાના એ જ નિશ્ચિત છે હજી, બાકી બીજા હારવાના એ જ નિશ્ચિત છે હજી. એ જ જીતી જાય છે જેની ભીતર અજવાસ છે. કોણ હતું પહેલા પેલું દાદા આદમ ને બીબી હવ્વા હતા કે સ્વર્ગ મારું હતું ને મારું છે, જા ખુદાને જવાબ આપી દે, વાહ જા ખુદાને જવાબ આપી દે. એટલે આપણે જવાનું તો છે જ, પણ થોડા ભોગ જે આપણે કર્યા છે એ ભોગવીને જવાનું છે. હોશ ખોયા નથી કદી જગમાં, હોશ ખોયા નથી કદી જગમાં. લાવ તાહિર શરાબ આપી દે, લાવ તાહિર શરાબ આપી દે. અને મેં તો માંગ્યું તું ફક્ત એક કિરણ, મેં તો માંગ્યું તું ફક્ત એક કિરણ. ક્યાં કહ્યું આફતાબ આપી દે, ક્યાં કહ્યું આફતાબ આપી દે. અને કોઈ પૂછે છે કોણ રબ તારો, ખબરમાં જે સવાલ પૂછા છે ને એની વાત છે કે કોઈ પૂછે છે કોણ રબ તારો, નામ એનું જનાબ આપી દે, નામ એનું જનાબ આપી દે. અને તારા દર્શનની તરફ છે યાર. हजरत मूसा अलैहिस्सलाम कोई टूट पर जઈને अल्लाह साले वाटो करता था. आप सौ जानता हशो ये बात तो जानता नहीं. तो એમને એક વખત ખુદાથી રિક્વેસ્ટ કરી કે મારે તમને જોવા છે કે મૂસા તમારું કામ નથી અને તમે એવી ઈચ્છા ના રાખો કે ના મને એક તજલ્લી બતાવી દો. અને એક તજલ્લી બતાવીને મૂસા અલૈહિસ્સલામ બેહોશ થઈ ગયા. તો એની વાત છે આપણે કે તારા દર્શનની તલબ છે યારબ, તારા દર્શનની તલબ છે યારબ. તુજને જોવાની તાબ આપી દે, તુજને જોવાની તાબ આપી દે અને જિંદગીનો હિસાબ આપી દે. લે આ થોડી કિતાબ.
રહેવાનો જ છે. તું ભલે ને હા કહે કે ના કહે. વાહ વાહ કે પ્રેમ તો અકબંધ રહેવાનો જ છે. તું ભલે ને હા કહે કે ના કહે. અને ડૂબકીઓ મારવી પણ જીત છે. વિદ્યાર્થી મિત્રો, કે ડૂબકીઓ મારવી પણ જીત છે. જો પછી મોટી મળે કે ના મળે. ડૂબકીઓ મારવી પણ જીત છે. જો પછી મોટી મળે કે ના મળે. અને અંતિમ શેર છે કે હું લખું છું જે લખાવે છે હૃદય. હું લખું છું જે લખાવે છે હૃદય. વાહ વાહી તું કરે કે ના કરે. વાહ વાહી તું કરે કે ના કરે. અને બીજી ગઝલ, અને પછી હું મારો ટાઈમ પૂરો કરીશ. ઇજાજત કહ્યું છે કે અંધજનોની વસ્તીમાં છું. અંધજનોની વસ્તીમાં છું, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં છું. અંધજનોની વસ્તીમાં છું, પણ ઈશ્વરની દ્રષ્ટિમાં છું. ને સૌ રડતો નિહાળે છે, પણ સૌ રડતો નિહાળે છે, પણ અશોકપુરી ગોસ્વામી છે કે સૌ રડતો નિહાળે છે, પણ હું તો મારી મસ્તીમાં છું. કે સૌ રડતો નિહાળે છે, પણ હું તો મારી મસ્તીમાં છું. અને તું સાને તાણું પાડે છે. તું સાને કાણું પાડે છે. હું તો તારી કસ્તીમાં છું. તું સાને કાણું પાડે છે. હું તો તારી કસ્તીમાં છું. ને ભીતર આંટો મારી જુઓ. ભીતર આંટો મારી જુઓ. વિસ્તૃત મારી હસ્તીમાં છું. ભીતર આંટો મારી જુઓ. વિસ્તૃત મારી હસ્તીમાં છું. અને છેલ્લો શેર કે આખા બોલો માણસ તેથી. આખા બોલો માણસ તેથી. મોંઘો તો એ મસ્તીમાં છું. વાહ 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 જીવન મળ્યું જ છે તો જીવીને જવું છે. કરે યાદ કોઈ એવું કરીને જવું છે. અને મેદનીની આંખો ભીની કરી અંતે. મેદનીની આંખો ભીની કરી અંતે. મારે હસતા મુખે મળીને જવું છે. મારે હસતા મુખે મળીને જવું છે. બીજું એક છે અશોકપુરી ગોસ્વામી સાહેબ, અજીઝ ટંકારવી સાહેબ અને અદમ ટંકારવી સાહેબ જેવા મહાન ગઝલકારો કેમ આજે આટલા મોટા અને આટલા ઉચ્ચ સ્થાન પર બિરાજમાન છે, એને રજૂ કરતો એક શેર કે બને કે આ જ કારણ હોય કે આગળ રહેલો છું. કે બને કે આ જ કારણ હોય કે આગળ રહેલો છું. સદા આગળ થવાની હોડમાં પાછળ રહેલો છું. સદા આગળ થવાની હોડમાં પાછળ રહેલો છું. હવે મારી એક ગઝલ તમારી સાથે રજૂ કરું છું. મહાનુભાવો, શિક્ષકો અને વાલા વિદ્યાર્થીઓ, આમ તો અશરફભાઈ અશોકપુરી ગોસ્વામીનો ખૂબ સરસ પરિચય આપ્યો. મને ઘણી ખુશી થઈ. પણ મને તમે જ્યારે એમનો પરિચય આપતા હતા ત્યારે 2011માં HM પટેલ ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી હતો અને પહેલી વખત મને અદમ સાહેબે અશોકપુરી સાહેબ સાથે જે મુલાકાત કરાવી. અદમ સાહેબે અશોકપુરી સાહેબનો બહુ સૌભાગ્ય છે કે એ કવિ આ ગઝલ સંગ્રહના વિમોચન પ્રસંગે મને મારી રચનાઓ રજૂ કરવાનો મોકો મળે છે. અને તે પણ ટંકારિયાની ભૂમિ પર. કારણ કે આ ટંકારિયાની ભૂમિ એટલે સાહિત્યકારોની ભૂમિ. સાહેબ, એક ગઝલ રજૂ કરું છું કે પ્રતીક્ષા હોય વર્ષોથી અને જ્યારે વખત આવે. પ્રતીક્ષા હોય વર્ષોથી અને જ્યારે વખત આવે. હજુ મોડું છે ધોવાનું મને એવી શરત. પ્રતીક્ષા હોય વર્ષોથી અને જ્યારે વખત આવે. હજુ મોડું છે ધોવાનું મને એવી શરત.
અને આગળ છે કે હકીકતમાં આ સુખ પણ છે અપેક્ષિત પત્ર મરિયમનું. હકીકતમાં આ સુખ પણ છે અપેક્ષિત પત્ર મરિયમનો. તમે દફનાઓ ડોસાને અને ઉડતો તરત આવે. અને દફનાઓ ડોસાને અને ઉડતો તરત આવે. ને આગળ શેર છે કે મને ફળશે હવેનું વર્ષ એવી ધારણા રાખી. મને ફળશે હવેનું વર્ષ એવી ધારણા રાખી. જરા દેવું કરો ત્યારે જ ધારીને કરત. જરા દેવું કરો ત્યારે જ ધારીને કરત આવે. અને એક શેર કે મને જન્નતની ઉપર ચાલતા તેના ચરણ દેખાય. મને જન્નતની ઉપર ચાલતા તેના ચરણ દેખાય કે મારી માને મળતી સહેજ પર જેની સુરત. કે મારી માને મળતી સહેજ પણ જેની સુરત આવે. અને એક શેર છે કે મળે જો હક વિના મહેલો બીજાના હકને મારીને. મળે જો હક વિના મહેલો બીજાના હક યાદ તે ઘડીએ મને કેવળ ભરત આવે. અને બધા પ્રશ્નો નથી ઉઠતા જવાબોની અપેક્ષા. બધા પ્રશ્નો નથી ઉઠતા જવાબોની પ્રતીક્ષાએ. ઘણી વેળા બધું પડઘા બની ના પણ પરત આવે. ઘણી વેળા બધું પડઘા બની ના પણ પરત આવે. ને બધું પડતું મૂકીને જે પડે બાવા બને ત્યારે. બધું પડતું મૂકીને જે પડે બાવા બનો ત્યારે અધૂરા રહી ગયા સપના ઘણા એવી શરત આવે. અધૂરા રહી ગયા સપના ઘણા એવી શરત આવે. અને સાહેબના ગઝલ સંગ્રહનું નામ છે વજહ. સાહેબે કીધું મોહમ્મદભાઈએ કે કારણ દરેક પ્રસંગનું કારણ હોય. અને એ કારણને એક કાવ્યા સાથે એક ગઝલ લખી છે સાહેબ. ચિંતાની અંદર પણ ઘણી વેળા નિવારણ હોય છે. ચિંતાની અંદર પણ ઘણી વેળા નિવારણ હોય છે. ક્યારેક મનની ધારણા ચિંતાનું કારણ હોય છે. ચિંતાની અંદર પણ ઘણી વેળા નિવારણ હોય છે. ક્યારેક મનની ધારણા ચિંતાનું કારણ હોય છે. અને દર્પણના દર્શનથી મળે છે ખુદને મળવાની મજા. દર્પણના દર્શનથી મળે છે ખુદને મળવાની મજા. જીવનની બદલાતી પળોનું ત્યાં પ્રસારણ હોય છે. જીવનની બદલાતી પળોનું ત્યાં પ્રસારણ હોય છે. ને આગળ શેર છે કે પાણીને પણ એ ઝાંઝવા સમજીને પાસે જાય. પાણીને પણ એ ઝાંઝવા સમજીને પાસે જાય. આંખોમાં જેની હર ઘડી કેવળ વસ્યા રણ હોય છે. આંખોમાં જેની હર ઘડી કેવળ વસ્યા રણ હોય છે. અને એક શેર છે કે તૂટ્યું હશે કોઈ પડે ધીમેથી એને પૂછજો. તૂટ્યું હશે કોઈ પડે ધીમેથી એને પૂછજો. દિલને મળેલી વેદના થોડી અકારણ હોય છે. દિલને મળેલી વેદના થોડી અકારણ હોય છે. અને એક શેર છે કે ઉચ્ચારજે તું ધ્યાનથી તોલીને મોઢું ખોલજે. ઉચ્ચારજે તું ધ્યાનથી હળવા ભલે લાગે તને શબ્દોનું ભારણ હોય છે. હળવા ભલે લાગે તને શબ્દોનું ભારણ હોય છે. અને એક શેર છે કે વિશ્વાસના ખંજરથી છે જખમો પડે છે રૂહ પર. વિશ્વાસના ખંજરથી છે જખમો પડે છે રૂહ પર. ટાંકા લીધે પણ ના મટે
અદ્ભુત વિદારણ હોય છે. ટાંકા લીધે પણ ના મટે અદ્ભુત વિદારણ હોય છે. અને આ ગઝલનો છેલ્લો શેર કે દુર્લભ ભલે છે ઝેર એનું પણ ખબર એને નથી. દુર્લભ ભલે છે ઝેર એનું પણ ખબર એને નથી. એના જ વિષમાંથી બનેલું એનું મારણ હોય છે. એના જ વિષમાંથી બનેલું એનું મારણ હોય છે. આજ્ઞા હોય તો રજૂ કરો. તરી એક પંક્તિ એવી છે કે થોડો ઉદાસ છું અને માફક હવા નથી. થોડો ઉદાસ છું અને માફક હવા નથી. થોડો ઉદાસ છું અને માફક હવા નથી. અંગત ઘણા હતા, અંગત ઘણા હતા છતાં સાથે ઊભા નથી. અંગત ઘણા હતા છતાં સાથે ઊભા નથી. થોડો ઉદાસ છું અને માફક છતાં સાથે ઊભા નથી. ને એક શેર છે કે માંગે છે એ હિસાબો હવે કઈ રીતે કહું. માંગે છે એ હિસાબો હવે કઈ રીતે કહું. ખાતામાં મારા તો હજુ પણ શ્રી સવા નથી. ખાતામાં મારા તો હજુ પણ છે કે અંધારું જીત કરે અને અજવાળું અસ્ત થાય. અંધારું જીદ કરે અને અજવાળું અસ્ત થાય. સૂરજ લાખ ટુકડાઓ, એક માણસના લાખ એક માણસના લાખ ટુકડાઓ કટકા કટકામાં જીવવાનું છે. ને એસણાઓનું લિસ્ટ લાંબુ છે. એસણાઓનું લિસ્ટ લાંબુ છે. અડધું પડધું એક કાપવાનું છે. ને સૌ અંધકારના આ સાગરમાં ખુદના પાણીને માપવાનું છે. ને યાદનું તાપનું કરી રાખો. યાદનું તાપનું કરી રાખો. અંતમાં એ જ તાપવાનું છે.